પ્રાર્થનાની વાત કરું છું. આંખમાંથી આહુડું પડે અને લાંબી આંગળી થાય ને, મને શામજી ભગત કહેતા કે કોઈ બડાઈની વાત નથી પણ ઠાકરને એટલી પ્રાર્થના હતી કે દુનિયા આમથી આમ થઈ જાય પણ મારા ઈસુ બાપુનો ઠાકર આય બેઠો હોય તો એ તિથિમાં ખવડાય હોય તો માનું મારો ઠાકર છે. હો અમે આજથી સુધી જો માળા કરી હોય એનો ભરોસો છે ઠાકર ઉપર નગા લાખાના. અને બાપુની તિથિ આવે એ પહેલા ન હોય તો માળા ફેરવી ન ફેરવી થાય. હો એટલે હૃદયથી કહું છું બાપુ, તમારા આશીર્વાદ ભેળા છે, નગા લાખાનો ઠાકર ભેળો છે. રાખ ભરોસો તો રાખશે લાજું. પછી એમાં કોઈ દી થાશે એક નહીં થાય વાત જ ન આવે. એક નહીં 10 દરવાજા તોડે માનજો ઠાકર આવ્યો તો. ઈ જો ભરોસો ઈ શ્રદ્ધા હોય અને શ્રદ્ધામાં કોઈ દી પુરાવાની જરૂર ન હોય. એ તો ભરોસો મેલી દેવાનો હોય કે હવે તું આબરૂ રાખજે, પછી જવા નહીં દે જોગણી તમારી લાખે વાતું એ લાજ. બાપુ જેથી ભરોસો ડગમગી જાય તેથી હું એટલું જ કહું છું બધાને, સમજદાર બધા બેઠા છે, તેથી ખાલી એટલું યાદ કરજો કે કહાની તાહળીમાં ઝેર ઘોળીને આપી દીધું કે ઉતારી જા ઘૂંટડો. તેથી મીરાબાઈએ શંકા નથી કરી કે દ્વારકા વાળો આવે કે ન આવે. પૂછો કોઈ પ્રેમી હૈયા ને મારા પ્રભુના વ્યવહાર કેવા છે. સ્વીકારી ઊંડિયું ખાતે અન પધારી દ્વારકા જાતે. અરે પૂછો જુનાગઢમાં ભગત નરસિંહને મારા દ્વારકા વાળાના વ્યવહાર કેવા છે. એ વ્યવહાર સાચવી લે સાહેબ. હું તમને એટલું કહું છું, જો ભરોસો હોય મારો નગા લાખાનો ઠાકર આવે અને આવે એમાં બીજી વાત ન હોય. રાખ ભરોસો તો. તેથી મીરાએ ઝેરના ઘૂંટડા પીધા ને, શંકા નથી કરી કે કદાચ ઘૂંટડો પી જાવ અને ઝેર ચડી જાય અને દુનિયા મૂકવી પડે. એને ખબર હતી કે મારો દ્વારકા વાળો ઘૂંટડા પીવાનો છે, વિશ્વાસ મૂકી દીધો તો. એવો ભરોસો જગદંબા ઉપર ઠાકર ઉપર મૂક્યો હોય ત્યારે નગા લાખાના નેહડે બેઠો મારો દ્વારકા વાળો દેવ રે, મારો દ્વારકા વાળો દેવ ઠાકર આવી હાથ બેટાણા. એમાં પાપિયા મારે જાય, એમાં પાપિયા મારે જાય. તારા જળ ભીરડા મીઠા એ તારા જળ ભીરડા મીઠા. મારો ઠાકર ગાળી જાય રે, મારો ઠાકર ગાળી જાય. ઠાકર આવી હાથ બેટાણા, ઠાકર આવી હાથ બેટાણા. કોઈની વાતું બે વર્ષ 25 વર્ષ વીતી ગયા હોય, શેર માટીની ખોટ હોય અને બાવળિયાળીના પાદરમાં મોટી બોરુના પાદરમાં આવીને આંખમાંથી આહુડા પડે ગયે ઠાકર અને વાંજિયા મેણાના ભાંગીને ભૂકા ન કરે તો નગા લાખાનો ઠાકર બેઠો ન બેઠો થાય. એટલે કીધું એ વાંજિયા મેણાનું કોઈની વાતું મારા કાળજા કોરી કાયદે, મારા કાળજા કોરી વાજિયા નગર પારણા બાંધા. એ વાજિયા નગર પારણા બાંધા. એનો હરખે આલરડા કાયદે, એનો હરખે આલરડા કાયદે. કરિયા હાથ બેટાણા, કરિયા હાથ બેટાણા.
રાતે દુનિયાના એકય દરવાજા દુનિયાના એકય રસ્તા જીતુભાઈ દેખાતા બંધ થઈ જાય. મેઘલી રાત જામ્યો ડાબો હાથ જમણા હાથને ન ભાળે ને જમણો ડાબા ન ભાળે. આવી જેથી મેઘલી રાત જામી હોય તેદી લાંબી આંગળી કરીને પડકારો કરો ઘોડલા લઈને હામો આવે તો માનજો મારા નગા લાખાનો ઠાકર આવ્યો તો હજારો વેલુભાઈ. એ કાળી અંધારી મેઘલી રાતે જય જય ભગવાના જય જય ભગવાના ભોમી વેલા તાજે તેદી ભોમી વેલા તા ઘોડલા લઈને ઘૂમતો આવે. આવે બોલી માર્ગે મૂકી જાય ને તો માર્ગે મૂકી જાય ઠાકરિયા હાથ બેટાણા ઠાકરિયા હાથ બેટાણા. જય 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 નગા લાખાના ઠાકર જય નગા લાખાના ઠાકર. રામ બાપુ હા રામ બાપુ હા. જાલે બુડતા નાઈ બાવડા જાલે બોલી તારે ઉતારી જાય તો તારે ઉતારી જા. હવે સાંભળજો આ કડી બાપુ હું રસ્તામાં નામદુ બાપુને વાત કરતો હતો કે મંગળવારે સોમવારે આ ગીત વાગ્યું ભાઈઓ. શું વાગ્યું? લાજુ લાજુ જો ભરોહો હોય તો મારો ઠાકર આવે આવે ને આવે એમાં શંકા ને સ્થાન ન હોય. ખાલી આયા પૂજ્ય અમારે જીતુભાઈ એક બહુ જૂની વાત છે પણ સત્ય ઘટનાનો પ્રસંગ કહી દઉં. ભૈલુભાઈ બેઠા છે પાળિયાદ અમારે ત્યારે સુંદરિયાણામાં જ્યારે વિહામણ બાપુની મંડળી પૂગી. આજ પણ સુંદરિયાણા મોટું જબર ગામ છે. પુરાવા સાથેની વાત કરું સુંદરિયાણામાં મંડળી પૂગી વિહામણ બાપુની અને એમાં બરોબર ગામના એ વખતે મુખી કે ગામના પટેલનો દીકરો જુવાન દીકરો ગુજરી ગયેલો અને એની નનામી તૈયાર થયેલી અને બરાબર ગામના પાદરમાં મંડળી પૂગી પાળિયાદના ઠાકરની. ત્યારે કોઈ કાનમાં આવીને એવું કીધું કે બાપુ કે હા કે તમારે મંડળી જવું છે ગામમાં લઈ પણ આ ગામમાં તો એક જુવાન દીકરો ગુજરી ગયો છે ને એની શમશાન યાત્રા નીકળવાની તૈયારી થાય છે. કે શું વાત કરો છો? કે હા બરાબર સુંદરિયાણા ગામ બોટાદનું તમે હજી જાઓ મોટું જબર ગામ છે એ ગામના પાદરમાં મંડળી ઉભેલી. હવે પાછું જવાય કે ન જવાય? ગઢડા તાલુકાનું રામપરા ગામ 12 વર્ષની ઉંમરનો જે દીકરો બેરો હતો મૂંગો હતો જેને કઈ બોલવાની ખબર ન પડે અને પાળિયાદના ઠાકર આગળ આવી બાવડું ઝાલી અને એટલું કીધું કે અમારો ધમલો બોલતો નથી. અને તેદી વિહામણ બાપુએ માથે હાથ મૂકીને કીધું તું ધમો બોલશે બાપ ઉપાધિ કરોમાં અને એ બોલવા માંડ્યો ઠાકરની કૃપાથી બોલવા માંડ્યો. એનું નામ ધરમસિંહ ભગત પાડ્યું. ઇતિહાસ તો એમ કહે છે કે હરજી ભાઠીનો અવતાર હતો કારણ કે ખુદ રામદેવ અવતાર લઈને અવતર્યા હતા અને એ ધરમસિંહ ભગત હારે હતા. અને આ ઘટના સુંદરિયાણાના પાદરમાં બની કે નનામી હામી મળે અને ગામમાં જવાય ખરું અને આમથી નનામી આવી ભાઈઓ વિજ્ઞાનનો ઉકેલી કે આ ઘટનાને સાયન્સની ત્રેવડ નથી ઉકેલી શકે. અને આ પાદરમાં એ નનામી ઉતારી સામે પાળિયાદનો ઠાકર ઉભેલો. જાવું ક્યાં? અને ધરમસિંહ ભગતને એટલું કીધું કે ધરમસિંહ ભગત આપણા ભજન ઉપર આપણને ભરોસો છે. આજ પાળિયાદનો ઠાકર વિહોળો નાચ જો આવતો હોય ગામના પાદરમાં અને જુવાન દીકરાની નનામી હામી મળે ને તો મારા ભજનમાં ધૂળ પડી હોય એને કાનમાં કહી દો પાળિયાદનો ઠાકર આવ્યો છે ઊભો થઈ જાય. અને તેદી સુંદરિયાણાના પાદરમાં કાનમાં એટલું કીધું તું ધરમસિંહ ભગતે કે દુનિયા એમ કહે છે કે તું દુનિયામાં નથી તારો મૃતદેહ છે
પણ પાળિયાદનો વિહામણ બાપુ આવ્યો છે, થઈ જા ઊભો. સાહેબ નનામીમાંથી ઠાસડીમાંથી બંધ છોડીને ઊભો થઈ ગયો, પગમાં પડી ગયો. આ ઠાકરની ત્રેવડ છે, જો ભરોહો હોય તો આવે આવે અને આવે. ઈ નગા લાખાનો ઠાકર છે કે ક્યાંક માન તમે જિંદગીમાં ભૂલા પડ્યા હોય, મારું તમારું કોઈ હગું નો બાજુમાં ઉભું રહ્યું હોય, તેદી બાવડું ઝાલી અને નગા લાખાનો ઠાકર એમ કે ભરોહો હોય ને આંફોડા પડ્યા હોય, જો તારું બાવડું મૂકું ને તો બાવળિયાળીના પાદરમાં ખોટ બેઠી હોય. એટલે કીધું કેદાન બુડતા નાઈ બાવડા ઝાલે વળી આરે ઉતારી જાય રે તો આરે ઉતારી જા રાત પર રાત સે લાજું એ રાત પર રાત સે લાજું એના કેદાન ગુણલા ગાય રે એના કેદાન ગુણલા ગાય સકરિયા હાથ બેટાણા સકરિયા હાથ બેટાણા Hey!